ટ્રીની પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું ધોરણ 7 માં વિષય ગુજરાતીમાં પાઠ 3 પરીક્ષા એનો સાહિત્ય પ્રકાર છે બોધ કથા। તેની આજે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ આ પાઠના લેખક કોણ છે તો આપણે લેખકનો પરિચય મેળવી લઈએ। આ પાઠના લેખક પન્નાલાલ નાનાલાલ પટેલ છે। તેમનો જન્મ ઈસવીસન 1912 માં થયો હતો। તેમનું મૃત્યુ ઈસવીસન 1988 માં થયું હતું। હવે એમનો જન્મ ક્યાં થયો હતો તો તેમનો જન્મ માંડલી એટલે કે હાલની અંદર રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો। તેમણે કઈ નવલકથાઓ આપી છે તો તેમણે વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે। આ ઉપરાંત તેમણે વાર્તા સંગ્રહો પણ આપ્યા છે। સુખ દુઃખના સાથી, વાતરકને કાંઠે, ઓરતા જેવી વાત એટલે કે ઓરતા જેવા વાર્તા સંગ્રહો પણ આપેલા છે। પન્નાલાલ પટેલને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે। ઈસવીસન 1950 માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો અને ઈસવીસન 1985 માં માનવીની ભવાઈ કે જે તેમની શ્રેષ્ઠ નવલકથા હતી તેના માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો હતો, જે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન કરનાર માટે આ એવોર્ડ આપવામાં આવે છે। ગુજરાતી સાહિત્યની અંદર ઉમાશંકર જોશીને સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો, એના પછી બીજા નંબરના પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો। તો આ થયો લેખકનો પરિચય। હવે આપણે આ પાઠનો પરિચય મેળવી લઈએ કે આ પાઠમાં પન્નાલાલ પટેલે મહાદેવની પરોપકાર વૃત્તિને ઉજાગર કરી છે। શિષ્યવૃત્તિની પરીક્ષાના દિવસે ખેતરમાં પડેલા ઢોરને કાઢવા જતા મહાદેવ પરીક્ષામાં મોડો પડે છે। જો કે શિષ્યવૃત્તિની માં મોડો પડેલા મહાદેવને ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર તેને પરીક્ષામાં બેસવા દે છે। આ વાત અહીંયા લેખકે આ પાઠની અંદર રસપ્રદ રીતે આપણી સમક્ષ મૂકી છે। તો હવે આપણે આ પાઠની વાંચન સાથે સમજૂતી મેળવવા માટેનો પ્રયત્ન કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠના વાંચન સાથેની સમજૂતી મેળવવા માટેનો પ્રયત્ન કરીશું। પાઠ્યપુસ્તક તમારી સાથે રાખશો તો આ પાઠને સમજવામાં સરળતા રહેશે। સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો। વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સંભાળવા માંડ્યો। પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું। પાંખોનો વીંજળો વીંજતું હવામાનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું। અહીંયા આ પાઠની અંદર વસંત ઋતુના સમયની વાત છે। સવારે સૂર્ય ઉગ્યો છે અને ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો। સોનું છાંટવા લાગ્યો એટલે એ સૂરજનો તડકો છે ઉભેલા મોલ ઉપર પડે છે કે જાણે એને સૂર્યની સાથે સરખાવ્યો છે, કેમ કે સૂર્યનો તડકો કેવો હોય છે? પીળા રંગનો હોય છે, સોનાના રંગ જેવો હોય છે, માટે આવો શબ્દ વાપર્યો છે। વસંતનો વાયરો, વાયરો એટલે પવન, વાયુ, સમીર આવો અર્થ થાય છે। મોલ, મોલ એટલે પાક જે ખેતરની અંદર ઉભેલો હોય તે, એના માટે વપરાયેલો શબ્દ છે। પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ ધકેલાતું હતું। વીંજળો વીંજતું એટલે પક્ષીઓ ખેતરની અંદર આવા સમયે પક્ષીઓનો કલરવ સંભળાય છે અને એનો વીંજળો એટલે તે પંખો, વીંજળો વીંજતું એની પાંખોના ફફડાટથી તે એટલે કે હવામાની પાછળ પડતું અને એની પાછળ ધકેલાતું હતું। ગામમાં ગાય ભેંસનું ધણ જોયું। ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડતું જતું ખાતું હતું। શાળાએ જવા છોકરા હાલ્યા। મોલ જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા, ખેતરના શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતા। સવારનો સમય છે અને ગાયોનું ટોળું ચરવા જઈ રહ્યું છે અને એ સમયે ધરતી પર વેરાયેલું જેને કહીએ ઘાસ છે એ ઘાસ ખાતું ખાતું એ ટોળું ચાલ્યું જાય છે। ગાયો અને ભેંસોનું ટોળું છે એ ગાય ભેંસોનું ટોળું પેલું ઘાસ ખંભોળતું ચાલ્યું જાય છે। એવા સમયે ગામની અંદરથી શાળાએ જવા માટે છોકરા પણ નીકળ્યા અને એ સમયે જે આ વાત કરી છે એ સમયની વાત છે। તો એ સમયે તો બાળકે શાળાએ જવા માટે
ચાલીને જવું પડતું હતું. ગામની અંદર શાળા ના હોય અને પરંતુ બાજુના ગામની અંદર 2-3 ગામ હોય, એની વચ્ચે એક શાળા હોય અને બધા જ બાળકો ચાલીને જતા હોય. એમ આ ગામની અંદર પણ બાળકો છે એ બાળકો શાળાએ જવા માટે ઉપડ્યા છે. દફતર ભરાવીને શાળાએ ચાલતા ચાલતા પગદંડી એટલે ખેતરની અંદર સાંકડો રસ્તો હોય એના માટે વપરાયેલો શબ્દ છે. એ પગદંડીએ ચાલતા ચાલતા જાય છે. કેવી રીતે જાય છે? તો મોલને જોતા જોતા જાય છે અને હવા ખાતા ખાતા જાય છે, પક્ષીઓના માળા પાડતા જાય છે અને રૂપેરી પગદંડી પરથી બાળકો ચાલ્યા જાય છે. એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. બાળકો 4 બાળકો છે. આ પાઠની અંદર 4 બાળકો છે. મહાદેવ એનું મુખ્ય પાત્ર છે. 4 બાળકો છે અને એ 4 વાતોના ગપાટા મારતા મારતા એટલે કે પગદંડીથી પસાર થઈ રહ્યા છે અને એવામાંથી એક છોકરો બોલે છે, ઉપાડો પગ. પગ ઉપાડવા એટલે ઉતાવળે ચાલવું. આ રૂઢિપ્રયોગ છે. ઉતાવળે ચાલો, આજે તો પરીક્ષા છે અને ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. આજે એક પરીક્ષા છે એટલે આપણે સમયસર પહોંચવું પડશે. તારે આપવાની છે. અમારે શું? જ્યારે મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો, અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. ત્રીજાએ તાપસી પૂરી. 4 છોકરાઓ વાતો કરતા કરતા જાય છે. એકે કહ્યું કે આજે તો ચાલો પરીક્ષા છે, શિષ્યવૃત્તિની પરીક્ષા છે, માટે ફટાફટ ચાલો, ઇન્સ્પેક્ટર સાહેબ આવેલા છે. એટલામાં એક 4માંથી મોટો છોકરો મસ્કરી કરીને બોલે છે કે અમારે થોડી પરીક્ષા છે, તારે આપવાની છે. શિષ્યવૃત્તિનો અર્થ શું થાય કે તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય. જે વિદ્યાર્થી શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ થાય તો તેને સરકાર દ્વારા જે રકમ હોય એ આપવામાં આવે, એને શિષ્યવૃત્તિ કહેવાય. તો કે અમારે આજે થોડી શિષ્યવૃત્તિ આપવાની એટલે પરીક્ષા આપવાની છે કે છે. ત્રીજાએ તાપસી પૂરી. એમાં ત્રીજો છોકરો બોલે છે તાપસી પૂરી એટલે ચાલતી વાતને ટેકો આપવો. પેલા બંને વાતો કરે છે, એમાં ત્રીજો બોલે છે કે અમારે થોડી પરીક્ષા આપવાની છે. ત્યારે આગળ શું કહે છે, તમે અરજી કરો તો તમને મળે ઉમેર્યું, પણ અમે કઈ તમારા જેવા ગરીબ નથી. એટલામાં બીજો બોલે છે કે પેલું કહે છે કે ભાઈ તમે અરજી કરો તો તમને પણ શિષ્યવૃત્તિની પરીક્ષા. તો કે ના ભાઈ, અમે થોડા ગરીબ છીએ કે અમારે શિષ્યવૃત્તિની જરૂર પડે કહે છે. અને પણ તને ક્યાં મળી છે? તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ, વડાએ કહ્યું. મહાદેવ બોલે છે અને પેલો મોટો છોકરો પણ એને કહે છે કે તને પણ ક્યાં મળી છે આ? તમારા 10ની અંદર મહાદેવ તારો જ પહેલો નંબર આપશે એવું કોને કહ્યું? એવા વડાએ કહ્યું એને. ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું જ આવીશ? ચોથોય વાતમાં પડ્યું. મહાદેવ એમ કે મારો જ પહેલો નંબર આવશે. તો પેલો કે મહાદેવ તું એમ કેમ તારા મનમાં નક્કી કરી લીધું કે તારો જ પહેલો નંબર આવશે? શિષ્યવૃત્તિની પરીક્ષામાં સૌથી પહેલો તું જ આવીશ એવું તને કેવી રીતે ખબર પડી ગઈ છે? એમ તો નહીં, પણ પહેલો તો આવીશ. મહાદેવે સગર્વ કહ્યું. સગર્વ એટલે ગર્વ સાથે કહ્યું. ના ના, મારો તો પહેલો નંબર જ આવશે. અભિમાન સાથે, ગર્વ સાથે એને કહ્યું કે મારો તો આ પરીક્ષાની અંદર પહેલો નંબર આવવાનો. આ વાતો કોણ કરે છે? 4 છોકરાઓ વારાફરતી એકબીજાની સાથે વાતો કરતા કરતા ખેતરની અંદર પગદંડી પરથી ચાલ્યા આવે છે. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું. આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું ન દોડે. ના શું દોડે? એવી પાટી મેલાવું કે? ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ન જાણતો? 6થા ધોરણમાં પહેલે નંબરે આવ્યો છો તો ને વળી. વડાએ મહાદેવને કહ્યું કે કહેવાય નહીં હો કે છે. આડે દિવસે ઘોડું દોડે, દશેરાના દિવસે ના દોડે. આ શું છે? એક કહેવત છે. એનો અર્થ શું થાય? એ ખરે સમયે ઉપયોગમાં ન આવે. જ્યારે આમ આપણે મોટી મોટી એટલે હોશિયારી બની કે મારું આમ થશે, પણ જ્યારે પરીક્ષા આવે ત્યારે તમારો પહેલો નંબર ના આવે તો તમે પહેલા એમ કહો કે મારો તો પહેલો જ નંબર આવશે, પણ જ્યારે પરીક્ષા લેવાય ત્યારે ખરા સમયે તમે તમારી એટલે કે સફળતા ના પણ મળે. એટલે કહે છે કે આડે દિવસે ઘોડું દોડે ને દશેરાના દિવસે ના દોડે. આ એક કહેવત છે. વડાએ કોને કહ્યું? મહાદેવને કહ્યું. અને ના શું દોડે? એવી પાટી મેં લઉં ને. શું કહે છે? એવી પાટી મેં લઉં કે એવું પાટી મેલાવી એટલે દોડાવું, એવો ઘોડો દોડાવું ને કે મારો જ પહેલો નંબર આવે. અને એટલામાં ત્રીજો બોલ્યો વચ્ચે કે મણિયો છે ને એને તું કમ ના જાણતો? એ તો તારાથી પણ હોશિયાર છે. 6થા ધોરણમાં એનો પહેલો નંબર આવે તો તને ખબર છે ને કે છે. એ
બોલે એ તો માંદો હતો ને એટલે મણિયાનો પહેલો નંબર આવ્યો, નહીંતર મણિયાનો પહેલો નંબર આવે નહીં. ચોથો બોલી ઉઠ્યો અને નટુડો ઓછો છો કે એમાં એના મામા એટલે કે એના બાપા હેડમાસ્ટર છે. બીજાએ ત્રીજી વાત કરી, મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે, તેથી તો એને જ મળવાના. ચોથો બોલી ઉઠે છે, પેલો નટુડો ઓછો છે કે એના બાપા હેડમાસ્ટર છે. હેડમાસ્ટર એટલે આચાર્ય. હેડમાસ્ટરનો અર્થ શું થાય? આચાર્ય. તો પેલા નટુડાના બાપા તો હેડમાસ્ટર છે એટલે એના બાપા હેડમાસ્ટર હોય તો શિષ્યવૃત્તિ તો એને જ મળે ને, થોડી તો લાગવગ કરવાના જ ને. પછી એટલામાં તો ત્રીજો પાછું બોલે છે, અને પેલો બચુડો છે ને એના મામા તો મામલતદાર છે એટલે તો એને શિષ્યવૃત્તિ મળવાની. આમ બધા વિદ્યાર્થીઓ વાતો કરતા કરતા ચાલી રહ્યા છે. અને ધનશંકરના માસા એ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે અને એમના હાથમાં જ બધું છે. અને ધનશંકર છે ને એના તો માસા વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે. વિદ્યાધિકારીના એટલે કે શિક્ષણના અધિકારી છે. હેડ ક્લાર્ક એટલે મુખ્ય ક્લાર્ક છે, કારકુન છે કે છે, એટલે તો બધું એના હાથમાં હોય કે છે. એ તો ક્લાર્ક છે, કારકુન છે, એટલા માટે તો ધનશંકરના માસાને એટલે ધનશંકરને એનો ફાયદો થશે. મહાદેવ તને કશું થશે નહીં કે છે. મહાદેવ ન ડગ્યો, ના રે ના, એવું હતું પરીક્ષા ન લે ને, ખાલી તમે ઘોડા દોડાવો છો. વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. હા હા, દીવો બળે એટલે પહેલો નંબર લાવો. મહાદેવ તાનમાં હતો. મિત્રો વાતોના ગપાટા મારતા મારતા ચાલે આવે છે અને કહ્યું ને કે ધનશંકરના માસા તો વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે અને આવી રીતે તારો નંબર તો આવશે જ નહીં. એટલે કે છે કે તમે તો ખાલી ઘોડા દોડાવો છો. ખાલી ઘોડા દોડાવા એટલે નકામા વિચાર કરો છો કે છે. એવું ના હોય. જો એવી બધા લાગણી કરતા જ હોય તો પરીક્ષા શા માટે લે કે છે? નંબર તો મારો જ પહેલો આવશે. અને એટલામાં તો વડાએ કહ્યું, જોઈએ છે ને ભાઈ, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. આ એક કહેવત છે. એનો અર્થ શું થાય કે વખત આવે ખરેખર શું છે એની ખબર પડી જાય. ખરો સમય આવશે ત્યારે તમે જોઈ લેજો ને કે છે. એના માટે વપરાતો એટલે કે એના માટે વપરાતી આ કહેવત છે. એટલે કે છે દીવો બળે એટલે શું? જોજો ને તમે કે છે પહેલો નંબર લાવો. મહાદેવ તાનમાં હતો. મહાદેવ તો ખુશ હતો કે મારો જ પહેલો નંબર આવશે. આમ મિત્રો વાતોના એટલે કે વાતો કરતા કરતા ચાલ્યા જાય છે. હવે આપણે આગળ જોઈએ. સારું તો કેમ ભાઈ શંકા? ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. હા, વળી આપણા ગામનું નાક રહેશે. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 અને ત્રીજો આવીશ તો એ 5. પાંચે ક્યાં છે ગાડા? ત્રીજાએ લાભ સાધ્યો ને આપણને ઉજાણી મળશે. ચોથાએ પાકું કર્યું. હે ને મહાદેવ? નક્કી, જાઓ. મહાદેવ મંજૂર થયો. મિત્રો વાતો કરતા જતા હોય છે એમાં બોલે છે, ત્રીજો બોલે છે કે કેમ ભાઈ શંકા કે છે? સારું તો કે એની શિષ્યવૃત્તિ મળશે તો. હા, જો એની શિષ્યવૃત્તિ મળશે તો ગામનું નાક રહેશે. ગામનું નાક રહેવું એટલે ગામની પ્રતિષ્ઠા સચવાવી. કે સારું કે જો મહાદેવ પહેલો નંબર આવશે તો ગામનું નાક રહેશે, ગામની આબરૂ નહીં જાય કે છે. અને જો શિષ્યવૃત્તિમાં તું પહેલો નંબર આવીશ તો તને 15 રૂપિયા મળશે, બીજું આવીશ તો 10 રૂપિયા અને ત્રીજો આવીશ તો 5 રૂપિયા. અરે 5 રૂપિયા ક્યાં છે? 3 માંથી એક નંબર આવે ને તોય ઘણું કે છે. અને ત્રીજાએ લાગ સાધી અને બોલવા લાગ્યો, અરે આપણને તો ઉજાણી મળશે. ઉજાણી એટલે મિજબાની મળશે, પાર્ટી મળશે. કે સારું, જો શિષ્યવૃત્તિની અંદર મહાદેવનો પહેલો નંબર આવશે ને તો આપણને બધાને પાર્ટી મળશે. મહાદેવ તો તારમાં હતો અને એને કીધું કે હા હા જાઓ કે છે, ઉજાણી પાકી કે છે અને મારો જ પહેલો નંબર આવશે અને તમને બધાને પાર્ટી મળશે. આ રીતે ચારે છોકરાઓ જીભના ઝપાટા મારે છે અને ચાલી રહ્યા છે. અડકે પડકે લડી રહેલી ઊંડીઓને કસવારતા જાય છે. મોલ ઉપર બેસતા જતા પક્ષીઓને ઉડાડતા જાય છે. દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળની સામે લાંબી નજર નાખી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે. ચારે છોકરાઓ જીભના ઝપાટા મારતા મારતા ચાલી રહ્યા છે. જીભના ઝપાટા મારવા એટલે ગપ્પા મારવા. ચારે છોકરાઓ ગપ્પા મારતા જાય છે અને ઊંબીઓ એટલે શું? ધાન્યના ડુંડા. ઊંબીઓનો મતલબ શું થાય? ધાન્યના ડુંડા. ઘઉં, જુવાર, બાજરી એના ડુંડા હોય એના માટે વપરાતો આ શબ્દ છે. તો ધાન્યના ઊંબીઓને પસવાતા અને સેઢા ઉપરથી ચાલ્યા જાય છે અને હાથ
બાજુમાં જે પાક ઊભો છે, પગદંડી છે સાંકડી, ખેતરની ચારે બાજુ હોય ને, તો એ પગદંડી ઉપરથી ચાલ્યા જાય છે અને ઉંબીઓ એટલે દાંડીના ડુંડા ઉપર હાથ પસવારતા જાય છે અને પક્ષીઓના માળ એટલે કે પક્ષીઓને ઉડાડતા જાય છે. કેમ કે વસંત ઋતુ છે અને મોર તૈયાર થયેલો હોય છે. ઘઉં અને ચણાના મોર ઉપર પેલો સૂર્ય જાણે સૂનું સંભાળતો હોય એવું લાગે છે અને એ પક્ષીઓ પણ હોય છે અને પેલા બધા એટલે કે છોકરાઓ છે, 4 મિત્રો છે, એ પેલા પક્ષીઓને ઉડાડતા જાય છે, ઊંબી ઉપર હાથ પસવારતા જાય છે અને દૂર દેખાતા ઝાડના ઝુંડમાં એમની નિશાળેની સામે લાંબી નજર નાખી દે છે. ગામ પાછળ છે. હવે સ્કૂલ તરફ એટલે કે શાળા તરફ આ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે અને એકાએક મહાદેવની નજર થંભી જાય છે, અટકીને ઊભો રહે છે અને બોલી ઉઠે છે, ખાઈ જવાના. પેલા ત્રણેય અટકે છે, મહાદેવની નજર ભેગી કરીને ગોતે છે, પેલી બાજુના ખેતર તરફ જુએ છે, પછી એટલે કે પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ છે, સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે, ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. ચારે મિત્રો ગપ્પા મારતા જાય છે અને એકાએક મહાદેવની નજર થંભી જાય છે અને બોલી ઉઠે છે, ખાઈ જવાની. જો વિદ્યાર્થી મિત્રો કોણ કોને કહે છે એ પણ તમે સમજતા જજો. મહાદેવ અચાનક બોલી ઉઠે છે, ખાઈ જવાની, અને આ બોલે છે એટલે ત્રણેયની નજર એક સામે મળી જાય છે અને ખેતરની અંદર જાણે પેલા લીલાછમ મોલની અંદર ગાય દેખાય છે અને ગાય કેવી સફેદ રંગની ગાય હતી, એટલે જાણે એક માથું દેખાતું હતું અને મોલની અંદર એ ઘૂસી ગઈ હતી પાક ખાવા માટે અને જાણે સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય દેખાય છે અને ત્યારે મહાદેવની નજર એકાએક એની તરફ જાય છે. મોલ એટલે શું થાય? પાક એવું અર્થ થાય છે અને એવી રીતે આ મિત્રો ચાલ્યા જાય છે અને બોલે છે, કાપલો કાઢી નાખવાની. મહાદેવના પગ જમીન સાથે જકડાઈ ગયેલા લાગતા હતા. તારી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ કટકડ કરી અને કૂણો કૂણો ઘઉંનો મોલ ખાતી ગાયને જોઈને મહાદેવ બોલી ઉઠે છે, કાપલો કાઢી નાખો. કાપલો કાઢી નાખો એટલે બધું જ ખાઈ જો. આ રૂઢિપ્રયોગ છે. એને કહ્યું કે બધું જ ખાઈ જશે અને એ શું કરે છે? એને લાગે છે, પેલો શંકુ કહે છે કે મહાદેવ તારી માસીના ખેતરમાં આ ગાય લાગે છે. ત્રીજાએ કહ્યું શેઢા પર છે. શેઢો એટલે શું? શેઢો એટલે ખેતરની ચારે તરફ એટલે કે ખેડા વગરની જે જમીન હોય એને શેઢો કહેવાય. તો કહે છે કે શેઢા પર લાગે છે, અંદર લાગતી નથી કે છે. મહાદેવ વિચારતો હતો તે બોલ્યો, પણ વિચારતો હોય એવી જ રીતે આ પાકે પહેલી પાક પણ ખાઈ જવાની તો ઘઉં જ ને. પેલા કીધું, શંકાએ કીધું કે તારી માસીના ખેતરમાં લાગે છે, તો એને બીજાએ કીધું કે ના શેઢા ઉપર લાગે છે. ત્યારે મહાદેવ કહે છે આ પાકે પહેલી પાક પણ ખાઈ જવાની તો ઘઉં જ ને. અને આવી રીતે ગામ તરફ એમણે નજર દોડાવી, કોઈ માણસને જોયું અને બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે. અને એના માસીના ખેતરમાં ગાયને જુએ છે અને એક માણસને જતા બૂમ પાડે છે કે કોઈ મારી માસીને જઈને ગામમાં જઈને કહેજો કે તમારા ખેતરમાં ગાય એટલે કે પેસી ગઈ છે અને બધો પાક ખાઈ જાય છે, માટે તમે જલ્દી એને બોલાવો. એના માટે એમ થયું કે વળી હું બોલાવીશ તો વળી એ ક્યારે જશે, ક્યારે કહેશે અને પછી એટલામાં તો બધું ખાઈ જશે, આવશે ત્યાં સુધી બધું ખાઈ જશે. મહાદેવ શંકા સામે દફતર ધર્યું, લેને શંકા, ગાયને હું હાંકતું આવું. એટલામાં મહાદેવે શંકાને કહ્યું, લે શંકા, મારું દફતર લે, હું હમણાં જ ગાયને કાઢીને આવું છું, મારી માસીના ખેતરમાંથી કાઢીને આવું છું, તમે તમારે બધા ચાલતા થાવ. શંકાએ દફતર લીધું ને યાદ આવ્યું, તારે લે પરીક્ષા છે ને. શંકાએ કીધું કે તું ક્યાં જાય છે? પરીક્ષાનો સમય તો નજીક છે અને તારે પરીક્ષા તો તું કેમ જાય છે? રહેવા દે, નથી જવું કે છે. આ જો આમ મહાદેવ પાટી લગાવી અને મોલ ઉપર ઉડતી ઉડતી સમય જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો, તમે તમારે હેડતા થાવ, આ એવો બૂમતો આમ સમડી જેવી એ ગાય દેખાય છે અને ઊભો કૂણો કૂણો મોલ ખાય છે અને શંકાને દફતર આપીને કહે છે કે શંકા લે મારું દફતર, હું હમણાં જ ગાયને કાઢીને આવું છું. અને ગાય હાંકવા માટે જાય છે. કાલે તમે તમારા બધા હેડતા થાવ, હું હમણાં જ આવું છું. એને કીધું કે તારી પરીક્ષા છે, તું શા માટે જાય છે? કે ના ના, હું હમણાં જ ગાય કાઢીને આવું છું, હમણાં આવી પાટી લગાવીને એવી દોડ મૂકીને આવું છું ને કે હમણાં જ પાછું આવી જઈશ. તમે તમારા બધા ચાલતા થાવ, હું તમારી સાથે દોડીને પાછળથી આવી જઈશ. હરાયું ચરેલી
ગાય મસ્તાન હોય એમાં નવાઈશી। મહાદેવ મન કરીને ઢેફા મારે પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા થતા। એટલામાં તો સોટું પણ ના મળે। સેઢા પરથી આંકડાનો એક દોરો ભાગ્યો, પણ ગાયને તો ચમડી જાણે શરીર પરથી માંકો ઝૂલતી હતી। મહાદેવે ગાયને કાઢવા માટે મન મૂકીને ઢેફા મારે છે। ઢેફા એટલે માટીના ગાંગડા ખેતરમાં હોય ને તો એ મારવા લાગી જાય છે કે માંડ ગાય એમાંથી બહાર નીકળે। પરંતુ ચરબી ભરેલી ગાય અને મસ્ત ગાય, હવે મસ્તાન એટલે મદ ભરી ગાય, જેને કહીએ મદ ભરી। તો આ મદ ભરી ગાય મસ્તાન ગાય કોઈનું સાંભળે ખરી? એનું તો ધ્યાન પેલા ચરવામાં જ હતું। એને તો જાણે એમ લાગે કે લાડના લટકા, એટલે કે એને તો જાણે ગમતી બાબત લાગે। ઢેફા મારીએ તોય પછી તો એક સોટી વાગી, દોર એટલે લાકડી લીધી અને પછી એને ઝૂલવા લાગી। અને ગાયને તો જાણે લાકડીની પણ અસર ના થાય અને તો જાણે માખો ઝૂલતી હોય, એના માટે એને તો આની કોઈ અસર થતી નહોતી। હવે આગળ જોઈએ। માંડ માસીનું ખેતર વટાવ્યું ત્યાં તો બીજું પાછું કાકાનું આવ્યું। કાકા ખારેલા હતા, પણ એટલે કઈ ગાયને ઘઉં ખાવા દેવાય? તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું। મહાદેવને થયું, નાના નાજી કાકાને આટલું એક જ ખેતર છે ને, આપણું કાઢી નાખશે। માંડ માસીના ખેતરમાંથી ગાયને કાઢી ત્યાં તો એમના કાકાનું ખેતર આવ્યું। એમના કાકાનો સ્વભાવ બહુ ઈર્ષાળુ, ખારેલા એટલે ઈર્ષાળુ હતો। એટલે એમને એમ થયું કે મારા કાકાના ખેતરમાં ગાયને કેવી રીતે રહેવા દેવાય, એટલે પાક તો ખાઈ જશે ને, માટે એના ખેતરમાંથી ગાયને કાઢે છે। ત્યાં તો ત્રીજું ખેતર આવ્યું એક ગામના ગરીબનું। એમને થયું કે આ ગામનો ગરીબ માણસ છે, નારજી કાકા છે, એમને તો આ આટલું જ ખેતર છે અને જો એમના આ પાક ખાઈ જશે તો બિચારાને કેટલું નુકસાન થશે। એના માટે કરી અને એ નારજી કાકાના ખેતરમાંથી ગાયને કાઢે છે ને વળી ગાયને આગળ હાકી તો મહાદેવના અધીરાઈને અકળામણ વધવા લાગી। એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂલવા માંડી। ગાય મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો, એટલે પછી આડે અવડે દોડવા લાગ્યો। એક બાજુ પરીક્ષાનો સમય થઈ ગયો છે અને બીજી બાજુ ગાય એને હેરાન પરેશાન કરી મૂક્યો છે અને એક પછી એક ના ખેતરમાંથી કાઢે છે તો બીજાના ખેતરમાં, બીજાના તો ત્રીજાના ખેતરમાં આવે છે। એટલે આમ કરતા કરતા એની અકળામણ વધવા લાગી, કેમ કે એનું ધ્યાન ક્યાં છે? શિષ્યવૃત્તિની પરીક્ષા તરફ છે। હવે સમય એનો થઈ ગયો છે અને એટલા માટે એક લાકડું લે છે અને ગાયને ઝૂલવા લાગે છે। અને પછી તો ગાયને એમ લાગ્યું કે આ છોકરો બહુ નાનો છે એટલે એને મારવા સરખું લાગ્યું નહીં, એટલે ગાય એને મારવા માટેનો પ્રયત્ન ના કર્યો। નારજી કાકાનું ખેતર પૂરું થયું। મહાદેવને થયું જાઓ, પણ શંકાનું જ એક ખેતર હતું। એને થશે કે મારા જ ખેતરમાં મૂકી આવ્યો। નારજી કાકાના ખેતરમાંથી ગાયને કાઢે છે તો એના મિત્ર શંકાનું ખેતર આવ્યું। એને એમ થયું કે જો શંકાના ખેતરમાંથી ગાયને નહીં કાઢું તો એ પણ પાક ખાઈ જશે, વળી શંકાને એમ થશે તો મારા ખેતરમાં ગાયને રહેવા દીધી। મહાદેવની અકળામણનો પાર ન હતો। શાળા તરફ જઈ રહેલા છોકરાઓના હવે માથા પણ નહોતા દેખાતા। મહાદેવે ઢીલા પડતા મને મજબૂત કર્યું, આટલું ખેતર કાઢીને મેળીશ ને અને પાટી કે? એને એમ થયું કે હવે શંકાના ખેતરમાં શા માટે ગાયને રહેવા દઉં, અને હવે તો શાળાએ છોકરાઓ જતા હતા તો એનું માથું પણ દેખાતું નહોતું। હવે શાળાથી નજીક છોકરાઓ પહોંચી ગયા છે અને મહાદેવ પાછળ રહી ગયો છે અને શંકાના ખેતરમાંથી હવે ગાયને હું કાઢું, નંતર શંકાને એમ થશે કે મારા ખેતરમાંથી ગાયને કાઢી નહીં, એટલે પછી આટલું જ ખેતર છે ને આટલા ખેતરમાંથી એને ગાયને રવાની કરી, એટલે કે ગાયને કાઢી મૂકી અને એવી પાટી મળે, એવી દોડતો દોડતો હું પરીક્ષાની અંદર ટાઈમસર હું પહોંચી જઈશ। ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય બેઠી। મહાદેવની મૂંઝવણ હવે માઝા મૂકી। એની ગતિ ગ્રામ તરફ પાછી થતી હતી અને સૂરજની ગતિ શાળા તરફ વધતી હતી। હવે શંકાના ખેતરમાંથી ગાયને કાઢી તો હવે પોતાના ખેતરમાં, હવે તો એને માઝા મૂકી દીધી। માઝા મૂકવી એટલે મર્યાદા ત્યજી દેવી, આ રૂઢિ પ્રયોગ છે। હવે તો એને એમ થયું કે હવે તો બસ મારે આ ગાયને ગમે તેમ કરીને કાઢી, હવે તો પોતાના ખેતરમાં ગાયને થોડી રહેવા દે, એટલે પોતાના ખેતરમાંથી ગાયને તે કાઢે છે। અને એક બાજુ હવે શાળા એટલે કે હવે ગામ તરફ નજીક આવી રહ્યો છે, એટલે કે શાળા દૂર જઈ રહી છે, ત્યારે શું થાય છે? પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરો જીવ રડી ઉઠ્યો। આ તો પેલા કુશલમાનું ખેતર આવ્યું, એમને કઈ હળ હાંકનાર તો છે નહીં ને, ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર બગડાયું છે, એટલે હાંકી લાવીને મેલીને કુશલમાના ખેતરમાં મેળવી
અને ભલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર આબા કરતા સૂરજ સામે જોતો ગયો, અલમસ્ત ગાયને જોડતો ગયો. પોતાના ખેતરમાંથી ગાયને વટાવે છે અને ત્યાં તો કુશાલમાના ખેતરમાં આવે છે. એ તો બિચારા સાવ ગરીબ છે, એને તો હળ હાંકનાર કોઈ નથી. આવો વિચાર આવે છે અને હું મારે ગાયને શું કુશાલમાના ખેતરમાં જ મૂકી દેવી? એના કરતાં તો હું ગાયને કાઢીને જ પછી જાઉં. એમ કરીને કુશાલમાના ખેતરમાંથી ગાયને કાઢવા માટેનો પ્રયત્ન કરે છે. પણ પેલી અલમસ્ત ગાય છે, એ ગાય અલમસ્ત એટલે મસ્તાન ગાય છે, એ તો એને કઈ જ અસર થતી નથી અને એ કુશાલમાના ખેતરમાંથી ગાયને કાઢે છે. ને મૂંઝાયેલો એમાં વળી વાડ નડી, કાઢવી ક્યાં થઈને? ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો, નાકને સીકતો ગયો, પસીનો લૂછતો ગયો અને રડતો રડતો પાછી વાળેલી ગાયને ભાળતો ગયો. અને પાછી ક્યાં જાય છે? અહીં છીંડામાં મરે ને? એને બિચારો ગભરું જીવ રડી પડે છે, પસીનાથી રેપઝેપ થઈ જાય છે, પણ પેલી મસ્તાન ગાયને તો એની કોઈ જ અસર થતી નથી અને છીંડામાં કાઢવા માટેનો પ્રયત્ન કરે છે. તો એટલે વાડમાં રાખેલું પાકું છિદ્ર, જે જવા માટેની જગ્યા હોય, તો એને માંડ માંડ ગાયને ઝૂલતો ઝૂલતો છીંડા સુધી લઈ જાય છે અને કહે છે કે જાને અને છીંડામાં મરને કે છે, હવે તું આમાં છીંડામાંથી બહાર નીકળી જા. અને દોડીને મહાદેવ એટલે કે મહા મહેનતે ગાય વાળી છીંડા વાટે બહાર કાઢીને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમણા હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી મુઠ્ઠીઓ વાળી અને મોલની સપાટીએ સનનન કરતો છૂટેલો તોપનો ઘોડો જોઈ લ્યો. માંડ માંડ ગાયને બહાર કાઢે છે અને પસીનાથી રેપઝેપ થયેલો આ મહાદેવ જાણે જમણા હાથમાંથી છૂટો હોય, જમ એટલે યમ રાજાના હાથમાંથી છૂટ્યો હોય એવો દોડતો જાણે પેલા બંદૂકમાંથી પેલા તોપ ગોળાનું ગોળી નીકળે ને એમ સનન કરતો તે શાળા તરફ દોડે છે. કેમ કે એનું ધ્યાન ક્યાં હોય છે? પેલી પરીક્ષામાં છે, સમય થઈ ગયો છે એટલે એ ફટાફટ દોડે છે. અજબ ગજબની જાણે મુક્તિ અનુભવી હોય એવું એને લાગે છે. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા થઈ ગયેલી એટલે થઈ ચૂકી હતી. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું. એનો આખો ચહેરો આંસુથી ખડાયેલો હતો. અંગે પણ પસીનામાં રેપઝેપ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો પડ્યો? માંડ માંડ ગાયને વટાવીને તે શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા માટે જાય છે ત્યારે તો ત્યાં સમય થઈ ગયેલો હતો. 9 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેસી ગયા હતા અને 10મા વિદ્યાર્થી તરીકે એ એકલો જ પાછા લઈ ગયો હતો. પરીક્ષામાં મોડો પડ્યો. ઇન્સ્પેક્ટરે એને પૂછે છે, કેમ કે જે પરીક્ષા લેવા આવનારા સાહેબ હતા એને પૂછ્યું કે તું કેમ મોડો પડ્યો છે? અને એનો ચહેરો હતો એ આંસુથી ખરડાયેલો હતો. આંખમાં આંસુ હતા, પસીનાથી રેપઝેપ હતો અને તે આગળ ઊભો રહે છે અને એને પ્રશ્ન પૂછે છે કે કેમ ભાઈ તું મોડો પડ્યો છે? પરીક્ષાની અંદર તો સમયસર આવવાનું હતું, આજે કેમ મોડો પડ્યો? ત્યારે શું કહે છે? મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો. ગૌના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ, જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડી સાહેબ? એટલે પછી ખેતરમાં બહાર કાઢવા રહ્યો અને એમાં મને મોડું થઈ ગયું. આ ડેસ કરેલું છે એનો એટલે કે વાક્ય અધૂરું છે, એટલે કે એટલા માટે હું મોડો પડ્યો છું. મહાદેવ ઇન્સ્પેક્ટર આગળ વાત કરે છે કે સાહેબ હું ગાયને કાઢવા ગયો અને બધી જ વિગતે વાત કરે છે કે આના ખેતરમાં ગયો. સાહેબ તમે જ કહો કે મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી? એટલા માટે હું ગાયને કાઢવા ગયો અને મને પરીક્ષામાં મને મોડું થઈ ગયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. પોતાને પૂછતી હતી, કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકી સાહેબ? આપ જ કહો. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બગડી પડે. પાસ છે જા. ખ્યાલ આપતા શિક્ષકને હુકમ કર્યો, આપો એને પેપર. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિનો પ્રવેશ કર્યો અને પેપર લઈને મંડી પડ્યો. ઇન્સ્પેક્ટર સાહેબને મહાદેવની વાત સાચી લાગી. એને એમ થયું કે ખરેખર આ વિદ્યાર્થી સાચું બોલે છે, કેમ કે જે સાચું બોલનાર હોય એનો ચહેરો ઓળખાઈ જાય છે. એટલા માટે ઇન્સ્પેક્ટર પણ એની માનવતાની સરવાણી એટલે નાનું ઝરણું, અને આવી રીતે એને ઇન્સ્પેક્ટરને લાગ્યું કે ખરેખર આ છોકરો સાચું બોલી રહ્યો છે. એટલા માટે એને વાત સાચી લાગતા શિક્ષકને હુકમ કરે છે કે જાઓ કે તું હવે શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ છે, એને પેપર આપી દો. અને જાણે એની અંદર એવો પ્રકાશ એના શરીરની અંદર જાણે પ્રકાશ્યો અને એ ખુશ થઈ ગયો અને એ પેપર લખવા
મંડી પડ્યો અને કેમ કે એનું શું લક્ષ્ય હતું? શિષ્યવૃત્તિની પરીક્ષામાં પ્રથમ નંબર લાવવા માટે એનો પ્રયત્ન હતો અને એ ફટાફટ એ પેપર લખવા બેસી જાય છે. તો અહીંયા આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને કેવો લાગ્યો? ખૂબ સુંદર પાઠ છે અને પરોપકારના કાર્યો કરનારને હંમેશા સફળતા મળે જ છે એ વાત અહીંયા કરેલી છે. એક આ મહાદેવનું પાત્ર છે, એક એવું પાત્ર, ઉમદા પાત્ર છે કે જે બીજા માટે, આજે જોઈએ ને તો આપણે તો આપણા માટે કરતા હોઈએ છીએ, પરોપકારના કામ કરનારા વ્યક્તિઓ કેટલા? જો આ મહાદેવ જેવા જેને કે મુખ્ય જે પાત્ર છે, એ મહાદેવનું આ પાઠની અંદર પાત્ર છે, એના દ્વારા આપણને આ પાઠની અંદર એક નવો ગુણ, જેને કે પરોપકાર વૃત્તિની ભાવના છે, એ ભાવના આપણને શીખવા મળે છે. તો વિદ્યાર્થીઓ, થેન્ક યુ.